હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો સવારના વાગી ગયા છે 9:30. મમ્મી ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? શું બનાવો છો આજે? આજે જો ને તારા માટે સ્પેશિયલ લોચો બનાવ્યો છે. જોયું? અરે વાહ વાહ. આજે બહુ વરસાદ આવ્યો ને રાતના, એટલે તારા માટે 4 વાગ્યાનો વરસાદ ચાલુ થયો. 4 વાગ્યાનો? 4 વાગ્યા. ઓ બાપ રે, તો બધે પાણી ભરાઈ ગયા નહીં હોય? બધે પાણી ભરાઈ ગયા છે. તો ગરમા ગરમ લોચો અરે વાહ વાહ. આવશે. આમ બનાવો કેમ આને તમે? કઈ રીતે? દાળ પલાળી દીધી, ચણાની દાળ. હા. પછી સવારે પીછી નાખી, પીછીને એની અંદર આદુ મરચી નાખી દીધા. હા. પછી આદુ મરચી નાખીને પછી એને આના ઉપર મૂકી દીધા, ચડી જાય ને. હા. પછી એવી રીતે મસાલો નાખી, વાહ ભાઈ વાહ. ધાણા નાખી, સરસ. મોઢામાં પાણી જાય છે ભલે બધા ફ્રેન્ડ્સ ને સવારમાં. હા. તો આ તો મારો લોચો, કેમ કે રાતનો લોચો આલે છે. આ તો મારો આજનો લોચો. તો આજે છે ને ભાખરીને રજા આપી છે એક દિવસ આટું, અને આજે ખાવાનો છે ઓનલી ફોર લોચો. વરસાદ પણ જોરદાર આવે છે એટલે ઠંડા વાતાવરણમાં લોચો ખાવાની કઈ મજા અલગ જ છે. એટલે મજા આવે. ઘણા લોકો કહે ને કે સુરતી લોચો સારો મળે, રંજન લોચો છે. આ એમ કરતાય સારો મળશે. મમ્મીનો લોચો છે. જો એકવાર લોચો પડી ગયો તો બીજું લોચો બધી જાય. તો બીજો લોચો બની જાય. એટલે લોચો નહીં પાડવાનો ક્યારે જિંદગીમાં. હા. તો લોચો પડશે ને તો ક્યારે સુધરશે નહીં. જિંદગીમાં ક્યારે લોચો નહીં પાડવાનો. આમ જોવો તો ખરી કેવો વરસાદ આવે છે. કેવો વરસાદ આવે જોવો, તમને બતાવું. અરે બાપ રે. ઓહો, આમ તો જોવો. હવે તો છે ને મને એવું લાગે છે 2 દિવસથી કે હું હિલ સ્ટેશન માં ફરું છું. સાપુતારા લાગે છે હવે. સાપુતારા નથી જવાનું, એટલે અમે દર વર્ષે જાય છીએ સાપુતારા. હા. આ વર્ષે વરસાદના માહોલમાં જ ન જવાનું પ્લાન કરીએ છીએ. હા. થઈ જશે સક્સેસ એવું લાગે છે. હજી શું નક્કી નથી કર્યું, પણ થઈ જશે. જાસુ તો ખરી, એકવાર તો જવું પડશે ત્યાં. ત્યાંનો માહોલ ને વાતાવરણ કઈક અલગ જ હોય. ત્યાં જઈને એટલે આપણને એમ જ લાગે કઈક અલગ દુનિયા ભાઈ એવા છે. અને એવું જ હતું કે ગોળ પછી અમે નીચે બેઠા, હા. બધા રૂમમાં હતા, કોઈ હા. વાતો નહીં. પછી હું નીચે ગઈ, હા. મેં કીધું બધા બહાર નીકળો, હાલો સાપુતારા જોવા એમ. હા. તો બધા બહાર નીકળ્યા. સાપુતારા એવું? મેં કીધું હા હાલો. ગેલો મસ્ત વાદળાનો વરસાદ ને હતું. બધા બહાર આવ્યા. એટલે સાપુતારા જેવો જ માહોલ થઈ ગયો છે. વાતાવરણ મસ્ત થઈ ગયું. સારું, તો હાલો હવે જમી લઈએ, લોચો ખાઈ લઈએ. લોચો મમ્મીના હાથનો લોચો ખાઈએ આજે. કે ને ઘણા બધા કહે કે સુરતી લોચો બહુ સારો એમ. તો આજે મમ્મીનો લોચો ખાઈએ. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. મસ્ત બન્યો છે. હા હા. આહા, બહુ મસ્ત રેડી છે? ટેસ્ટી. ઓકે, તો મેં જમી લીધું છે અને હવે હું શોપ પર જાઉં છું. તો અત્યારે છે ને અમે પપ્પા અને યતાંશ ને હું, અમે ત્રણેય છે ને પાણી જોવા માટે જઈએ છીએ. એટલું ભરાણું નહીં, જોઈએ ચાલો. ઓહો, કેટલું પાણી ભરાઈ ગયું છે. શ્યામધામ. હા, શ્યામધામ ચોકડી છે. દેવી કૃપા. ઓહો, અરે અરે, આ તો અડધે પાણી ભરાઈ ગયું. જો આખી ગાડી ડૂબી જાય હતા ને હમણાં. જો અહીંયા જા, ભાઈનું ચપ્પલ કરે, કોઈક ભાઈનું ચપ્પલ અહીંયા ડોળ. ઓ બાપરે. આ જો તો ખરી. ઓય, ગાડી અડધી ડૂબી ગઈ છે. ટેમ્પો બંધ થઈ ગયો. અરે વચ્ચે ઉભો રહી ગયો હતા. આપણી ગાડી નહીં ઉભી રહી. ઓહો, આમ ઠેઠ સુધી ભરાઈ ગયું છો. કેનાલ વાળો રોડ. હે? જો તમને ઝૂમ કરીને બતાવું કેટલું ભરાણું એ. હા, જો ઓલી ગાડી છે, ઓલી ગાડી જો આવે ઉડતી આવે છે ગાડી. ઓલી ગાડી ડૂબી ગઈ છો. જો ઓલી ગાડી જો, ઓલી ગાડી ડૂબીને આવે જે. ઓહો, ના ના, ગાડી આવા દે. આમ તો જોઈ આવા જ દે છે. અરે બાપરે, જો. આ અરે જાય, ગાડી કાઢ્યો. એને ગાડી કાઢી ગયો પણ
હવે ક્યાં જવું છે કે બીજે આમ ઓલી બાજુ પાછળ. પાછળ જઈએ જો અહીંયા એટલું પાણી ભરાઈ ગયું છે આ બાજુ તો ચાલો હવે બીજી જગ્યાએ જઈએ છીએ આ દુકાને ને જો થોડું કેવું જ લેવલ બાકી છે થોડુંક વધારે પાણી આવી ગયું હોય ને તો અંદર જઈએ જો શેરીમાં જો ઓલા પાણી કરી ગયું લાગે જો ઓન વાગે છે ગાડીમાં હોર્ન વાગે. હા આ અડધા ટાયર ડૂબી ગયા જો મહાવીર ચોક થી સરદાર ચોક બાજુ જઈએ ને ત્યાં વચ્ચે પાણી ભરાઈ ગયું છે જો તમને બતાવું તો લસણ રોડ છે અરે વાહ જો ઓલી ગટર ઉભરાઈ જો સામે આમ જો ચાલો તો હું તમને બતાવું આગળ તો અહીંયા પાણી ભરાઈ ગયું છે અને અહીંયા જો ગટર ઉભરાઈ છે બ્રેક માર્યું પાછું લીધું ને પાણી બારો આવે છે ને ગટરનું પાણી રિવેશ આવે પાણી સામું આવે. હા સામે ગટરનો ખાડીની ગટર જાતી હોય ને, હા. ગટર આમ ઊંધું આવે. હા આ તે પહેલી વાર જોઈને આવું મેં પહેલી વાર જોયું આવું તો છેઠ સુધી ફેર્યું છે આમાં સાંકેત ધામ લગી ભર્યું છે. સંકેત ધામ એ લખનઉ કેટલું પાણી એવું આવે આથી જો જવું. હાલો જાય તાપી જવું જો હા, વરસાદ આવે. હાલ ને મજા આવશે હાલ અરે લે. આપણે નાના વરસાદ ઢાળે જુએ. રામજી મંદિર પાસે. અરે હાલ હાલ મજા આવશે તાપી હાલી જાય છે ઉફાળામાં હાલી. હાલો હાલો જાય હાલો ચાલો તો હવે છે ને તાપી જોવાનો પ્લાન થયો છે તો ચાલો જઈએ હવે રામજી મંદિર પાસે જે તાપી આવેલી છે ને ત્યાં અમે આવ્યા છીએ અત્યારે તાપી નદી જોવા માટે તાપી નદીનું પાણી છલોછલ જાય છે આખું તો અત્યારે છે ને મહાવીરની ખાડીએ પહોંચી ગયા છીએ અને જો બે કાંઠે જાય છે છલોછલ ભરેલી આ થોડુંક જ બાકી છે નીચે અડવાનું તો જો કેટલું પાણી આવે ઓહો તો અત્યારે છે ને લાડુ ઘરે આવ્યા છે હાય હાય તો દાંત કાઢ્યા જો જો દાંત કાઢ્યા જો કોણ એવું ભાઈ એવો ભાઈ જો, બે સેમ સેમ પહેર્યા. હા લહેર પડા. હા મારા લાડુ મારા ખોળામાં બેસી ગઈ છે બાય બાય આવજે હો મારા ઘરે બાય બાય તો પાણી જોઈને અમે ઘરે પહોંચી ગયા છીએ અને આજે છે ને બાલ ગોપાલ આવ્યા છે અમારે કેટલા દિવસ પછી અમારા ઘરે મહેમાન આવ્યા જો હું બતાવું તમને હેતાંશભાઈ બાલ ગોપાલ છે બાલ ગોપાલ એને સ્કૂલમાં રજા છે પાણી આવ્યું ને તો છોકરાને મજા આવી જાય. હા, હો. વરસાદ બહુ પડે ને હા કેવા છોકરા હો, સવારમાં બધા એકબીજા પૂછે "તાર રજા છે તાર રજા છે ને મેસેજ આવ્યો સ્કૂલમાં રજા છે એમ બધા બહુ મજા આવી જાય સ્કૂલમાં રજા હોય ને તો મજા આવી જાય મોટા કેવી મજા આવે કા હુવન મજા આવી જાય હો એને છોકરાઓને હુવન મજા આવી જાય મજા જ આવી જાય રજા હોય ત્યારે કા અને ચોમાસું આવે ને આવી રીતે દોરી બાંધી દે અને એની ઉપર કપડા સૂકવી દે તો આવી રીતે દોરી કોના કોના ઘરે બંધાય છે ને તે કોમેન્ટ કરજો ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે શું બનાવ્યું છે આજે દાળનું શાક દાળનું શાક ઓકે રોટલો કેમ તમે ખાવ છો રોટલો ખાયો બધા એક ટાઈમ બાજરાનો રોટલો ખાવાનો જ ઓકે સેહત માટે સારું છે રોટલો ખાવો નો ભાવતો હોય એ અલગ વસ્તુ છે એમાં જુવાર ને બાજરી મિક્સ કરી દેવાનું કઈ રીતે બનાવવાનો રોટલો હા બાજરી જુવાર મકાઈ ઓકે બાજરાનો રોટલો ડાયટિંગ કરવા હાટું માટે ચાલે ને બાજરો એમે એને પચવામાં પણ સારો બાજરો બાજરો બહુ કરતા બાજરો વધારે સારો જે ડાયટિંગ કરતા હોય ને એ લોકો બાજરાનો રોટલો જ ખાય ત્રણેય ટાઈમ એટલે શરબી ન વધે ક્યારે ચાલો તો હવે જમવાનું થઈ ગયું છે રેડી તને આ ભાવે રીંગરી ન ભાવે ન ભાવે હવે હેતાંશ મોટો થઈ ગયો હવે ધીરે ધીરે મોટો થતો જાય છે ડાયો થઈ ગયો કેટલો દીકરો ચાલો તો થઈ ગયો ડાયો થઈ ગયો હવે અનેરી તોફાન થશે હવે એ હા. નહીં કરવાના કેવી ગાંઠિયાનો દાબતર કેવી આમ હા. કરતી હતી, કા? બધા કોમેન્ટ બહુ કરી ગયા બહુ રમાડી અનેરીને બહુ રમાડી પણ એ રમે એટલી બહુ હસાવ્યા. ધીરે ધીરે રમવાનું ચાલુ થયું ને હવે અમે તો રમાડી એવા. રમાડીએ હા તો ચાલો હવે જમી લઈએ ને તો સાંજના વાગી ગયા છે 7:30 અને મને સુગંધ આવે છે જોરદાર હા મસ્ત ખાટિયા ઢોકળા બનાવ્યા ખાટિયા ઢોકળા ને ઈ કેવા પાછા ખાટિયા વાળા એટલે ખાટલામાં ઢોકળા બને હે ખાટિયા સાઈઝ નાખી પલાળવાના હે હા હા લાઈવ ઢોકળા મસ્ત સુગંધ આવે છે હો પણ હું નીચેથી દાદર ચડતો હતો ને ત્યાં મને સુગંધ આવતી હતી મેં કીધું આ કાંઈક નવું બીનું છે બીજું
ખાવાની મજા આવે ઢોકળા બનાવ્યા હમણાં કેટલા દિવસ નહોતા બનાવ્યા. હા અને આમ તો જો ચટણી પાથરી ઈ મને તો બહુ આવે છે પાણી, પણ તમને આવતું હશે પાણી. અને નીચે કઈ રીતે પાણી મૂકવાનું હોય નીચે? હા નીચે પાણી. પણ ઈ પાણી બાષ્પ થઈ જતું હશે ને? જેની પાસે કુકર ન હોય ને હા એ આવી સ્ટીક અજમાવી શકે. હા ઢોકળાની. દેશી કહેવાય. આમાં જ મજા આવે કુકર કરતા. એવું છે એમને? અને આવો જો. મેડમ લેવા આવી ગયા. આ મેડમ હમણાં 2-3 દી પહેલા દેખાડે પાછા આવી ગયા. ઈ મેડમ જાદરિયું લઈને આવ્યા છે. ચાદરિયું, અરે વાહ. શું તમે પણ ઢોકળા લેવા આવ્યા છો? હા અમે ઢોકળા લેવા આવ્યા કેમ નથી રોટલા ભાવતા? નહીં નથી ભાવતા. તો જમવાનું રેડી થઈ ગયું છે અને ગરમા ગરમ ઢોકળા આવી ગયા છે અને સાથે ચાદરિયું પણ છે. કેવા લાગ્યા તમને? મસ્ત મસ્ત લાઈવ ઢોકળા. લાઈવ ઢોકળા. લેડીઝ હોય ને લેડીઝ ના ઢોકળા બહુ ભાવે. હા વગરમાં બધા જાય ને રબડી લાઈન માં કે મીઠાઈ લાઈન માં ન હોય, ઢોકળા line માં. ઢોકળા લાઈન. લાઈનમાં જોઈ હા. ઢોકળા ખાઈ ખાઈને ઢોકળા જેવું જ થાય. સારું તો ચાલો જમી લઈએ. તો અત્યારે જમી લીધું છે ને મમ્મી અમે વરસાદનું પાણી જોવા ગયા હતા. ક્યાં? શામધામમાં ગયા સગના સોસાયટી પાસે, પછી એક આપણે અહીંયા સરદાર ચોક પાસે ગયા હતા, જ્યાં ખાડી આવે, અને એક પછી આમ રામજી મંદિરે ગયા હતા, ત્યાંય ઘણું પાણી આવે. તાપી નદી જોવા ગયા. દર્શન કરી આવ્યા એમ ને? હા આખી ભરી હતી? આખી ભરી 2 કાંઠે જાતી. ખાડી? આ મહાવીરની ખાડી છે ને એમાં થોડુંક પાણી વધારે આવ્યું હોત ને તો એ છલકાઈ જાય, કટોકટી હાલતું હતું ઈ બી મારે. પણ આપણે માસી રહી ને મોટા વસંત માસી હા એને કેવું થયું ખબર? હમ એને તો ગટર માંથી પાછું પાણી માર્યું. તો બધું ગટર માંથી પાણી બહાર નીકળ્યું. એમ કેમ? પાણી નો લે. હા. આખી ખાડી ભરી હતી. હા. લેવલે લેવલ. હા. એટલે ખાડી પાણી નો લીધું ને એટલે બધું ગટરું એ પાછું માર્યું. પણ પાણીનો ફ્લો તો એક બાજુ જ હોય ને, તો કેમ પાણી નો લે ગટરમાં? પણ એમ નહીં, જ્યાં ભૂંગળું મોયું નાખ્યું હોય ગટર ની અંદર હા ખાડીમાં, હા એ ગટરમાં ત્યાં પાણી આડું આવી જાય ને ઓલું પાણી આમ જાતું હોય. હા એમ થતું હોય. ઓલું નો લે. એટલે એમાંથી અમુક નો પાછું મારે. હા એટલે એ માસા ને હવાર ફોન આવ્યો ને માસા એમ કહેતા હતા, હા. "આ રીતે પાણી ડોલે ડોલે હું આ બહાર કાઢું છું એમ." ઠીક મેં તો શું કરો છો? ઠીક. એ કે હું ડોલે ડોલે બહાર પાણી કાઢું છું કે એટલું પાણી ભરી. પણ એની સોસાયટી તો બહુ ઊંચી છે હો. તોય આવી ગયું. તોય આવી કેટલો ગયું. વરસાદ સાદે. પડ્યો છે, વિચાર તો કરો. ઓ. ભગવાને કેટલો વરસાદ મોકલ્યો. આપણે એટલું પાણી ભરવું હોય ને તો હા. કેટલી મોટર રાખવી પડે. તઈ પાણી ભરાય. ભગવાને 5 કલાકમાં પાણી પાણી કરી દીધું. હા એટલું પાણી આપ્યું વરસાયું ભગવાન. હમ. અને એ પાણી પાછું ઉપર ક્યાં સાચવતો છે એ વિચારવા જેવી વાત છે. દરિયાનું પાણી ખારું, હા. છતાં ભગવાન આપણને મીઠું પાણી આપે અને મીઠું પાણી બનાવીને આપણે નીચે અમૃત વરસાવે. હા. ઈ કેટલા ગેલન પાણી હા. એક દિવસમાં આખું સુરતને ડમરોળી ઢમરોળી નાખો આપ. વરસાદનું પાણી કેટલું મીઠું હોય, ક્યાં ટોપરા છે. ટોપરા જેવું હોય. અમૃત હોય, એમાં ભગવાનનો સ્પર્શ હોય, ભગવાનનો પ્રેમ હોય. હા. એટલે ઈ મસ્ત મીઠું થઈ જાય. સારું ચાલો હવે ઉમાબેન સોલંકી અને નમ્રતાબેન નાકરાણી એ આપણા સબસ્ક્રાઇબર છે, જે આપણા દરરોજ વિડીયો જોવે છે, તેની માટે થેન્ક યુ. તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.